વિદ્યાર્થી મિત્રો, ઉદ્યોગો છે એટલે કે એફઆઈની અંદર આપણે સેમ 1 જે છે જેમાં યુનિટ 2 આલ્ગી એટલે કે લીલ એનો અભ્યાસ કરી રહ્યા છીએ, જેની અંદર આજે આપણે જોઈશું રોલ ઓફ આલ્ગી ઇન ધ ઇન્ડસ્ટ્રીઝમાં, એટલે કે ઉદ્યોગોની અંદર લીલની જે ભૂમિકા છે તેના વિશે. લીલની જે ભૂમિકા છે એ અલગ અલગ ઉદ્યોગો છે તેની અંદર તો છે જ, પરંતુ અલગ અલગ પર્યાવરણની અંદર, કૃષિની અંદર, બાયોટેકનોલોજીમાં અલગ અલગ દરેક માધ્યમોની અંદર તેનો ઉપયોગ જે છે તે અલગ અલગ રીતે થતો જોવા મળે છે. લીલની જે ભૂમિકા છે તેની અંદર આપણે અહીંયા પર્યાવરણ, કૃષિ, બાયોટેકનોલોજી અને ઉદ્યોગો એટલે કે પર્યાવરણ એટલે કે એન્વાયરમેન્ટ જે છે તે, કૃષિ એટલે કે એગ્રીકલ્ચર અને બાયોટેકનોલોજી અને ઉદ્યોગો એટલે કે ઇન્ડસ્ટ્રીઝની અંદર આપણે લીલનો ઉપયોગ કઈ રીતે થાય છે તેના વિશે જાણીશું. ઉદ્યોગો જે છે એટલે કે ઇન્ડસ્ટ્રીઝ જે છે જેની અંદર લીલનો ઉપયોગ આલ્જિનેટ્સ તરીકે, અગર અગર તરીકે, કારાગિનિન્સ તરીકે, ફ્યુનોરિન ખનિજોના સ્ત્રોત તરીકે અને ગુંદર તરીકે તેમ તેનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે ઉદ્યોગોની અંદર અલગ અલગ રીતે તેનો ઉપયોગ થાય છે, જેમાં એક આલ્જિનેટ્સ તરીકે, અગર અગર મેળવવા માટે, કારાગિનિન તરીકે, ફ્યુનોરી તરીકે, ખનિજોના સ્ત્રોતો તરીકે તેમજ ગુંદર મેળવવા માટે તેનો ઉપયોગ થતો હોય છે. હવે ગુંદર કઈ રીતે મળે છે તેના વિશે જાણીએ તો ગુંદર જે છે એક તો ચિત્રકામમાં ખેર ચડાવવા માટે વપરાતો પદાર્થ લાલ લીલ જે છે એટલે કે ગ્લોયોપેલ્ટીસ ફરકાટા જે છે, ગ્લોયોપેલ્ટીસ જે ફરકાટા જે છે તેમાંથી મેળવવામાં આવે છે, જે લાલ રંગની લીલ છે, જે વસ્તુ ચોંટાડવા માટે તેનો ઉપયોગ થાય છે. ચિત્રકામની અંદર ખેર ચડાવવા માટે વપરાતો જે પદાર્થ છે જેને લાલ લીલ તરીકે ઓળખવામાં આવે છે અને તે ગ્લોયોપેલ્ટીસ ફરકાટા જે છે તેમાંથી મેળવવામાં આવે છે અને જે વસ્તુઓ ચોંટાડવા માટે ઉપયોગી છે. ત્યારબાદ જોઈએ કાપડ અને કાગળ ઉદ્યોગની અંદર સાઇઝિંગ એજન્ટ તરીકે તેનો ઉપયોગ કરવામાં આવે છે અને જાપાનની અંદર ગુંદરને ફુનોરી કહે છે અને તેનું જે બંધારણ જે છે જે અગર અગર જેવું જોવા મળે છે, પરંતુ તેની અંદર સલ્ફર એસ્ટર જે સમૂહ છે તે હોતો નથી. અહીંયા આગળ આપણે જોયું કે લાલ લીલ જે છે જે વસ્તુ ચોંટાડવા માટે ઉપયોગી બને છે. કાપડ અને કાગળ ઉદ્યોગની અંદર સાઇઝિંગ એજન્ટ તરીકે તેનો ઉપયોગ કરવામાં આવે છે અને જાપાનની અંદર તેને ફુનોરી તરીકે ઓળખી શકાય એ ગુંદરને, અને તેનું બંધારણ અગર અગર જેવું જોવા મળે છે. ત્યારબાદ જોઈએ વિદ્યાર્થી મિત્રો કારાગિનિન જે છે તેના વિશે. કારાગિનિન શું છે અને તે કઈ રીતે પ્રાપ્ત થાય છે તેના વિશે. કારાગિનિન જે છે જે કાર્બોદિત શ્લેષ્મ છે, જેનું આઇરિસ ગામ જે છે જે કારાગિનિન પરથી પાડવામાં આવ્યું છે. એટલે કે આ કારાગિનિન જે છે જે કાર્બોદિત શ્લેષ્મ છે અને તેનું આઇરિસ ગામ જે છે જે કારાગિનિનના નામ ઉપરથી પાડવામાં આવ્યું છે. કોન્ડુસ ક્રિસ્પસ એટલે કે આઇરિસ મોસ જે છે જે લાલ લીલની અને પ્રજાતિ ગિગાટીનાની કોષ દિવાલમાં સંયુક્ત રીતે ડી ગેલેક્ટોઝ 3,6 એનહાઇડ્રેટ્સ એટલે કે ડી ગેલેક્ટોઝ 3,6 એનહાઇડ્રેટ્સ જે છે એટલે કે ડી ગેલેક્ટોઝ જે છે અને મોનો એસ્ટ્રીફાઇડ જે છે સલ્ફેટ આવેલા હોય છે. જે ટૂથપેસ્ટ આપણને બધાને ખબર જ છે કે તેનો ઉપયોગ હવે કઈ રીતે કરીશું તેના વિશે જાણી લઈએ. તો જે ટૂથપેસ્ટ સૌંદર્ય પ્રસાધનો, રંગોની બનાવટમાં ઉપરાંત ચામડા, કાપડ, ફાર્મા ઇન્ડસ્ટ્રીઝ,
અને અલગ અલગ ઉદ્યોગોની અંદર એટલે કે ફાર્માસ્યુટિકલ જે કંપનીઓ જે છે તેની અંદર પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. બીજું, તે રુધિર જે છે તેની જમાવટ માટે પણ કારાગીનીનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે અહીંયા આગળ લીલ જે છે જેનો ટૂથપેસ્ટ તરીકે, સૌંદર્ય પ્રસાધનો તરીકે, રંગોની બનાવટમાં, ઉપરાંત ચામડા, કાપડ, ફાર્માસ્યુટિકલ કંપનીઓ તેમજ રુધિરની જે જમાવટની ક્રિયા છે તેની અંદર તેનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. તે પુડિંગ સાથે, દૂધ, ફળ, આઈસ્ક્રીમ સાથે વપરાય છે. તેની સાથે તે બિયરની બનાવટમાં ક્લિયરિંગ એજન્ટ તરીકે તેનો ઉપયોગ થતો હોય છે. એટલે કે તેની સાથે સાથે દૂધ છે, ફળ છે, આઈસ્ક્રીમ છે તેની અંદર પણ તેનો ઉપયોગ થતો જોવા મળે છે. અને બીજું કે બિયર જે છે જેને ક્લિયરિંગ એજન્ટ તરીકે પણ તેનો ઉપયોગ બિયરમાં ક્લિયરિંગ એજન્ટ તરીકે તેનો ઉપયોગ કરવામાં આવે છે. કારાગીનિન જે છે તે જેલી બનાવવાના કામમાં તેમજ સ્ટેબિલાઇઝર તરીકે પણ બહોળા પ્રમાણમાં વપરાય છે. કારાગીનિન જે છે જે જેલી બનાવવા માટે તેમજ સ્ટેબિલાઇઝર તરીકે કોઈ વસ્તુ છે જેને સ્ટેબિલાઇઝ કરવી છે તો તેની માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે અને તે ઉપયોગ વધુ પ્રમાણમાં થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો જાણીએ ખનિજોના જે સ્ત્રોતો છે તેના વિશે. ખનિજ સ્ત્રોતો તરીકે આપણને કઈ રીતે ઉપયોગી છે તેના વિશે જાણીએ તો સૌપ્રથમ સાબુ જે છે તે ગ્લાસના સાધનો માટે ભૂખરી લીલ જે છે, સાબુ ગ્લાસના જે સાધનો છે તેને માટે ભૂખરી લીલ જે છે જે સોડાના સ્ત્રોતો તરીકે વપરાય છે. એટલે કે સાબુ ગ્લાસના સાધનો માટે ભૂખરી લીલ રાખ સોડાના સ્ત્રોત તરીકે ઉપયોગમાં લેવાય છે. જે ફિયોફાઇસી જે વર્ગ છે તેનું ગોત્ર લેમિનારિયલ્સ છે તેના સભ્યોની અંદર તે મળે છે. તેની અંદર 1.23% આયોડિન આવેલું છે. વળી તેમાંથી પોટાશ અને આયોડિન પણ પ્રાપ્ત થાય છે. એટલે કે 1.23% તેની અંદર આયોડિન આવેલું છે અને તેની અંદર પોટાશ અને આયોડિન પણ જોવા મળે છે. લાલ લીલમાંથી બ્રોમિન. હવે બ્રોમિનનું પ્રમાણ કેટલું છે તો 3-6% જેટલું બ્રોમિન ત્યાં આગળ જોવા મળે છે. એટલે કે લાલ લીલમાંથી બ્રોમિન પ્રાપ્ત થાય છે અને એ બ્રોમિનનું જે પ્રમાણ છે તે 3-6% જેટલું જોવા મળે છે. કેટલીક લીલમાંથી બ્રોમિન, ફોર્મિક એસિડ, એસિટોન, એસિટિક એસિડ નિષ્કર્ષ દ્વારા મેળવાય છે. કેટલીક જે લીલ છે તેની અંદરથી બ્રોમિન, ફોર્મિક એસિડ, એસિટોન, એસિટિક એસિડ નિષ્કર્ષ દ્વારા પ્રાપ્ત થાય છે. અને ડાયાટમ્સની કોષ જે કોષ દિવાલ છે તેમાંથી ઉચ્ચ પ્રમાણમાં સિલિકોન ડાયોક્સાઇડ પ્રાપ્ત થાય છે. અને ડાયાટમ્સની જે કોષ દિવાલ છે તેમાંથી ઉચ્ચ પ્રમાણમાં જે સિલિકોન ડાયોક્સાઇડ જે છે તે પ્રાપ્ત થતો હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ અગર અગર જે છે. અગર અગર જે છે તે આપણને કઈ રીતે ઉપયોગી છે તો અગર અગર જે છે જે નાઇટ્રોજન રહિત છે. નાઇટ્રોજન રહિત તો છે જ પરંતુ જિલેટિનયુક્ત નિષ્કર્ષ છે. અગર અગર નાઇટ્રોજન રહિત, જિલેટિનયુક્ત અને નિષ્કર્ષ છે. જે રોડોફાઇસી જે છે, રોડોફાઇસીની કેટલીક જે પ્રજાતિઓ છે જેની અંદર જેલિડિયન, ગ્રેસિલારિયા, પ્લેક્ટોડિયા, ગિગાટીના, હિપ્નિયા, સિરામિક વગેરેમાંથી શું મળે છે અગર અગર મળે છે. અગર અગર આપણને પ્રાપ્ત ક્યાંથી થાય છે તો રોડોફાઇસીની કેટલીક જે પ્રજાતિઓ છે તેમાં જેલિડિયમ, ગ્રેસિલારિયા,
ટેક્ટોલેડિયા, ગિગાટીના, હિપ્નિયા, સિરામિયમ વગેરેની અંદરથી આપણને અગર અગર પ્રાપ્ત થાય છે. અગરમાં ગેલેક્ટોઝ અને સલ્ફેટ આવેલા છે. જે અગર અગર છે તેની અંદર શું આવેલું છે તો ગેલેક્ટોઝ અને સલ્ફેટ જે જોવા મળે છે. 35 થી 58 ફેરાડે જેલી બનાવાય છે. 35 થી 58 ફેરાડે શું કરે છે? જેલી બનાવે છે. તેમજ 90 થી 100 ફેરાડે પીગળી જાય છે. અગર અગર જે છે જેની અંદરથી શું પ્રાપ્ત થાય છે? એક તો ગેલેક્ટોઝ પ્રાપ્ત થાય છે અને બીજું તેમાંથી સલ્ફેટ પ્રાપ્ત થતો હોય છે. અને અગર અગર જે છે જેની અંદર 35 થી 58 ફેરાડે એ જેલીમાં રૂપાંતરિત થાય છે. અને જેલીમાં રૂપાંતરિત થાય છે જેને કારણે તેને સંવર્ધન માધ્યમોની અંદર ઉપયોગમાં લેવામાં આવે છે. અને અગર અગર જે છે જે 90 થી 100 ફેરાડે પીગળી જાય છે, એટલે કે ઓગળી જતો જોવા મળે છે. અહીંયા આગળ આપણે જોયું કે ભાઈ જેમ જેમ તાપમાન નીચું હોય તેમ તે ઘન સ્વરૂપમાં કન્વર્ટ થાય છે અને જેમ જેમ તાપમાન ઊંચું હોય તેમ તે પીગળે છે. એટલે કે અગર અગર નીચા તાપમાને ઘન સ્વરૂપમાં આવે છે અને ઊંચા તાપમાને તે પ્રવાહી સ્વરૂપમાં જોવા મળે છે. નીચા તાપમાને ઘન સ્વરૂપે હોવાથી સૂક્ષ્મજીવોની સંવર્ધન માધ્યમમાં તેનો ઉપયોગ થાય છે. જે નીચા તાપમાને ઘન સ્વરૂપની અંદર અગર અગર જોવા મળે છે જેને કારણે જે સૂક્ષ્મ જીવો આવેલા છે જેના સંવર્ધન માધ્યમોમાં એટલે કે તેની સાચવી રાખવાનું જે માધ્યમ છે તેની અંદર અગર અગરનો ઉપયોગ કરવામાં આવે છે. તેની સાથે જે સૌંદર્ય પ્રસાધનો છે તેમાં તો તેનો ઉપયોગ થાય જ છે, પરંતુ કબજિયાતની સારવારમાં રેચક તરીકે તેનો ઉપયોગ કરવામાં આવે છે. અગર અગર જે છે તેનો ઉપયોગ કબજિયાતની અંદર રેચક તરીકે તેનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. તે સિવાય સૌંદર્ય પ્રસાધનો, ચામડી, કાપડ અને કાગળ ઉદ્યોગમાં પણ તે વપરાય છે. સૌંદર્ય પ્રસાધનો, ચામડી, કાપડ અને કાગળ એના જે ઉદ્યોગો જે છે તેની અંદર પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. ઘણી જે ટીકડીઓ છે ને ટીકડીઓ સિવાય મલમની જે બનાવટ થાય છે જેમાં ફાર્માસ્યુટિકલ્સ જે કંપનીઓ છે તેમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે ટીકડીઓની બનાવટમાં અને ટીકડીઓ સિવાય મલમની બનાવટમાં ફાર્માસ્યુટિકલ કંપનીઓમાં તેનો ઉપયોગ થતો હોય છે. તે સિવાય માંસ પેકિંગમાં, રુધિરની જમાવટમાં, દાંતના ચોકઠાના બીબાની બનાવટમાં પણ તેનો ઉપયોગ થતો હોય છે. એટલે કે માંસ પેકિંગની અંદર, રુધિરની જમાવટમાં અને દાંતના જે ચોકઠા છે તેના જે બીબા છે એની બીબાની બનાવટની અંદર પણ અગર અગર જે છે તેનો ઉપયોગ કરવામાં આવે છે. અગર અગર જે છે જે નીચા તાપમાને ઘન થઈ જવાના ગુણધર્મને લીધે તેનો ઉપયોગ આઈસ્ક્રીમની બનાવટમાં તેમજ ફાલુદાની બનાવટમાં અગર અગર જે છે જે નીચા તાપમાને ઘન થઈ જવાના ગુણધર્મને લીધે તેનો ઉપયોગ આઈસ્ક્રીમની બનાવટમાં તેમજ ફાલુદાની બનાવટમાં એન્ટીબાયોટિક્સ તેમજ અન્ય દવાઓ બનાવવા, બૂટ પોલિશ માટે, સાબુ તથા ક્રીમ તેમજ ઇલેક્ટ્રિક લેમ્પ બનાવવા માટે પણ ટર્ગન્સના તાર ખેંચવામાં થાય છે. એટલે કે અહીંયા આગળ અગર અગરનો ઉપયોગ આઈસ્ક્રીમ બનાવવા માટે થાય છે, ફાલુદા માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. તે સિવાય એન્ટીબાયોટિક્સ તરીકે અને એન્ટીબાયોટિક્સ સિવાય અન્ય દવાઓમાં પણ તે ઉપયોગમાં લઈ શકાય છે. બૂટ પોલિશ, સાબુ, ક્રીમ એન્ડ ઇલેક્ટ્રિક લેમ્પ જે છે તેની અંદર જે ટર્ગન્સના તાર હોય છે તેમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. આમ વિદ્યાર્થી મિત્રો અગર અગર જે છે
જે નીચા તાપમાને ઘન સ્વરૂપમાં રૂપાંતરિત થાય છે અને ઊંચા તાપમાને પ્રવાહી સ્વરૂપમાં તે કન્વર્ટ થતું જોવા મળે છે. હવે આપણે જાણીએ આલ્જિનેટ્સ જે છે તેનો ઉપયોગ કઈ રીતે થાય છે, આપણને ક્યાંથી પ્રાપ્ત થાય છે અને તેનો ઉપયોગ કઈ રીતે થાય છે અને કઈ કઈ પ્રોડક્ટ્સમાં તે ઉપયોગી છે તેના વિશે જાણીએ. તો આલ્જિનેટ્સ જે છે જે ફિયોફાઇસી એટલે કે ભૂખરી જે લીલ છે તેની અંદર સેલ્યુલોઝ મુક્ત કોષ દિવાલના મધ્યપડ અને પ્રાથમિક દિવાલમાંથી આલ્જિનિક એસિડ મેળવવામાં આવે છે. આલ્જિનેટ્સ બને છે ક્યારે? તો સૌ પ્રથમ આલ્જિનિક એસિડ આપણને પ્રાપ્ત થાય છે જે ભૂખરી લીલ જે છે, તો કે ફિયોફાઇસીની અંદર ભૂખરી લીલની જે સંયુક્ત મુક્ત કોષ દિવાલ જે છે જેની અંદર મધ્યપડ અને પ્રાથમિક દિવાલમાંથી આલ્જિનિક એસિડ મેળવાય છે, જે ભૂખરી લીલનો શુષ્ક વજનમાં લગભગ 30થી 40% હોય છે. જે ભૂખરી લીલ જે છે જે શુષ્ક વજનની અંદર લગભગ 30થી 40% જેટલી હોય છે. લેમિનારિયા, મેક્રોસિસ્ટિસ, ફ્યુકસ, લોસોનિયા, એસ્કોફાઇલમ વગેરેની જાતિઓમાં તે મેળવવામાં આવે છે. ભારતમાં સરગાસમ, સ્વાઇટઝાઈ, સરગાસમ ટેનેરિમ અને ટર્બિનારિયામાંથી આલ્જિનેટ્સ મેળવવામાં આવે છે. ભારત દેશ જે છે જેની અંદરથી અલગ અલગ પ્રકારની લીલ કઈ રીતે પ્રાપ્ત થાય છે, જેની અંદર મોટે ભાગે જે સરગાસમ છે જેની અંદરથી આલ્જિનેટ્સ મેળવવામાં આવે છે. ભારતમાં સરગાસમ, સ્વાઇટઝાઈ, સરગાસમ ટેનેરિમ અને ટર્બિનારિયા જે છે તેની અંદરથી આલ્જિનેટ્સ મેળવવામાં આવે છે. આલ્જિનિક એસિડ જે છે જે કેવો છે? પાણીમાં અદ્રાવ્ય છે, છતાં પણ સારા પ્રમાણમાં પાણી શોષવાની ક્ષમતા ધરાવે છે અને આથી જ તે ઘણા ઉદ્યોગોમાં ઉપયોગી છે. કયા ઉદ્યોગોમાં ઉપયોગી છે તેના વિશે જાણીએ. એ રબરના ટાયર બનાવવા માટે, રંગ માટે, પોર્સેલિન માટે, બૂટ પોલિશની ક્રીમ બનાવવા માટે તેમજ ચામડાની અંદર તેનો ઉપયોગ કરવામાં આવે છે. આલ્જિનિક એસિડ જે છે જે કઈ રીતે ઉપયોગી છે? તો કે રબરના ટાયર બનાવવા માટે, રંગ માટે, પોર્સેલિન માટે, બૂટ ચપ્પલની પોલિશ માટે, ક્રીમ માટે અને તેમજ ચામડાની અંદર તેનો ઉપયોગ કરવામાં આવે છે. તેની સાથે સાથે સૌંદર્ય પ્રસાધનોની જે ક્રીમ છે, સાબુ, લોશન જે છે તેની બનાવટમાં પણ આલ્જિનિક એસિડ જે છે તેનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. આલ્જિનિક એસિડ જે છે જે સારો જેલી જેવો પદાર્થ હોવાથી તે આઈસ્ક્રીમની બનાવટમાં પણ તેનો ઉપયોગ થઈ શકે છે. ખાદ્ય પદાર્થને વધારે સમય જો જાળવી રાખવા હોય તેમાં ઠંડા પાણીની બનાવટમાં સ્ટેબિલાઇઝર તરીકે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે જે આલ્જિનિક એસિડ જે છે જે ખાદ્ય પદાર્થોનું જો આપણે લાંબા સમય સુધી જો સાચવી રાખવા હોય, જાળવી રાખવા હોય તો તેનો ઉપયોગ કરવામાં આવે છે. અને તે સાથે ઠંડા પીણા જે છે જેના સ્ટેબિલાઇઝર કરવા માટે પણ તેનો ઉપયોગ થતો હોય છે. આલ્જિનિક એસિડના દ્રાવ્ય કેલ્શિયમ અને સોડિયમ ક્ષારને આલ્જિનેટ્સ તરીકે ઓળખવામાં આવે છે. આલ્જિનેટ્સ કોને કહેવાય? તો આલ્જિનિક એસિડ જે છે જેની અંદર દ્રાવ્ય કેલ્શિયમ અને સોડિયમના જે ક્ષારો છે તેને આલ્જિનેટ્સ તરીકે ઓળખી શકાય. અને આલ્જિનેટ્સ છે તેનો ઉપયોગ કયો છે, કઈ રીતે તેનો ઉપયોગ કરવામાં આવે છે તેના વિશે જાણીએ. તો કે રબરના ટાયર ઉદ્યોગોમાં, આઈસ્ક્રીમ, પ્લાસ્ટિકના સાધનોમાં, રુધિર વહી જતું અટકાવવા માટે તેનો ઉપયોગ થાય છે. તેની સાથે સાથે આલ્જિનિક એસિડ, સોડિયમ ક્ષાર કાપડ ઉદ્યોગમાં જે પોલિશ અને ડ્રેસિંગ દ્રવ્ય તરીકે વપરાય છે. આલ્જિનેટ્સ જે છે જે ખાદ્ય ઉદ્યોગોમાં પણ ઉપયોગી છે. તે સિવાય
કોસ્મેટિક ઉદ્યોગોમાં મલમ, ક્રીમ, ટૂથપેસ્ટ, શેમ્પૂ, ડિસ્પેરિંગ્સ ઘટક તરીકે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. અને રંગ ઉદ્યોગોમાં રંગકોના આલંબન માટે એટલે કે આલંબિતના સ્થિરીકરણ માટે તે ઉપયોગી છે. અને ફાર્માસ્યુટિકલ જે કંપનીઓ છે તેની અંદર ટીકડીઓ બનાવવામાં પણ અને મલમ તથા દાંતના જે ચોકઠા છે તેની અંદર એક ઘટક તરીકે તે ઉપયોગી છે. બેરિયમ આલ્જિનેટ્સ અને ક્રોમિયમ આલ્જિનેટ્સના તાંતણામાંથી બનાવેલ કૃત્રિમ કાપડ જે છે જે અગ્નિરક્ષક તરીકે કાર્ય કરે છે. એટલે કે આલ્જિનેટ્સ જે છે જેની અંદર બેરિયમ આલ્જિનેટ્સ અને ક્રોમિયમ આલ્જિનેટ્સ જે છે તેના જે તાંતણા છે જેમાંથી કૃત્રિમ કાપડ ઉપયોગમાં આવે છે અને એ કૃત્રિમ કાપડ જે છે જે અગ્નિરક્ષક તરીકેનું કાર્ય કરે છે. અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો ઇન્ડસ્ટ્રીઝની અંદર એટલે કે ઉદ્યોગોની અંદર આપણને લીલ કઈ રીતે ઉપયોગી છે તેના વિશેની ચર્ચા કરી. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે કોઈ નવા મુદ્દા સાથે મળીશું. થેન્ક યુ.